સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર ભગવાનની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઉના શહેર અને તાલુકાના લોકો દ્વારા પણ છે તે ભવ્યથી ભવ્ય રીતે રામલલાની છે તે જન્મની ઉજવણી કરવામાં આવી રહી હતી। રથયાત્રા છે તે ઉનાના સૌથી પ્રાચીન રામજી મંદિરેથી છે તે કાઢવામાં આવી હતી અને હજારો લોકો છે તે પૂરેપૂરી રથયાત્રામાં છે તે જોડાયા હતા અને કહી શકાય કે સમગ્ર શહેર છે તે રામમય છે તે બની ગયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત ઉના શહેર અને તાલુકાની અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા છે તે ભવ્ય પ્લોટ છે તે બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર સંચાલન છે તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાતની અંદર કહી શકાય કે સૌથી વધુ લોકો છે તે રામનવમીના દિવસે જો જોડાતા હોય તે ઉના છે તેની રામનવમી છે તેમાં જોડાતા હોય છે। ત્યારે સમગ્ર શહેર છે તે રામમય બની ગયું હતું અને હજારો લોકો છે તે આસ્થાભેર છે તે રથયાત્રામાં જોડાયા હતા।